રિક્ષા એસોસિએશનના સભ્યો અને શાકભાજી માર્કેટના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભગવા ધારણ કર્યા. પાલિકાની ચૂંટણીને લઈ બીજેપીના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ. વોર્ડ નંબર 2ના ઉમેદવારના સમર્થનમાં જંગી જનમેદની ઉમટી. તરિયાવાડ ખાતે સભા યોજાઈ. વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળી છે. તરિયાવાડ ખાતે રિક્ષા એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વલસાડ નગરપાલિકાની કુલ 11 વોર્ડમાંથી 8 નંબરના વોર્ડની પેનલ સહિત 7 બેઠકો બિનહરીફ થઈ છે. બાકી રહેલા 10 વોર્ડની 37 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે. ભાજપના આગેવાનોએ આ ચૂંટણીમાં પણ પક્ષને પ્રચંડ વિજય અપાવવા કાર્યકરોને આહવાન કર્યું છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો અમિત દેસાઈ, ઉર્વશી પટેલ, ગૌરીબેન રાણા અને ભરત પટેલની પેનલના સમર્થનમાં રાજેશ પટેલના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ પેનલને બહુમતીથી જીતાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગતની ઉપસ્થિતિમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનોએ મતદારોને ભાજપની પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. વલસાડ નગરપાલિકાની રાજનીતિ રમવી હોય તો વોર્ડ નંબર 2માં રાજનીતિ રમી લીધી ને જીતી લીધું તો આખું વલસાડ ને વલસાડ જિલ્લો પણ જીતી લીધો એમ કહેવાય. તો જ્યારે વલસાડ નગરપાલિકા નંબર 2માં આવ્યો હોય ને આટલું ઢીલું બોલે, જોરથી બોલો, ભારત માતા કી જય! ભારત માતા કી જય! કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સૌથી ખાસ કરીને વલસાડના આપણા વોર્ડ નંબર 2ના સૌથી ડાયનામિક, ડેશિંગ અને વિપક્ષમાં જ્યારે હતા ત્યારે સૌથી મોટો અવાજ લોકોનો બની રહેતા હતા. કોઈ પણ દિવસ વ્યક્તિગત સ્વાર્થના માટે નહીં પણ આપણા વલસાડનું ભલું થાય એના માટે જ્યારે અવાજ ઉઠાવતા હતા. અને થોડા દિવસ પહેલા જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ખાલી વલસાડ જ નહીં પણ પૂરું ગુજરાતનું રાજકારણ હલી ગયું એવા આપણે રાજુભાઈ મરચાલ એમને જ્યારે આપણે વોર્ડ નંબર 2માં આપણે મીટિંગ કરી રહ્યા છે ને આજે એમ પણ ઐતિહાસિક દિવસ છે. કારણ